અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતના કેસમાં સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે સમાધાન થઈ ગયું છે। પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી। પોલીસની ખાતરી બાદ મૃતદેહોને રોડ પરથી હટાવવામાં આવ્યા। મૃતદેહોની અંતિમ ક્રિયા માટે પરિવાર અને સમાજ માની ગયો છે। આખરે વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હતો। વડાલી પોલીસ મથકે સગર સમાજે વિરોધ કર્યો હતો। સમાજના આગેવાનો સહિત મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મૃતદેહોને સાથે રાખીને અને આખરે સમાજ અને પોલીસ વચ્ચે સમાધાન થઈ જતા મૃતદેહોને હટાવવામાં આવ્યા। આ તરફ ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। વાત્રક નદીના પટમાં પરિવહન માટે એક રોડ બનાવી દીધો। નદીના પટમાં પાણીનું વહેણ રોકીને રસ્તો બનાવ્યો। ખનન માફિયાઓમાં પોલીસનો કોઈ જ ડર નથી। જાણે કે તંત્રની રહેમ નજર હેઠળ જ આ ખનન માફિયાઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે। ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે। અને ચોંકાવનારી વાત તો એ છે કે આ જે પુલ બનાવવામાં આવ્યો તે મામલતદાર કચેરીથી માત્ર 500 મીટર જ દૂર છે। તો કઈ રીતે મામલતદાર કચેરીને ખબર ન પડી, એ સૌથી મોટો સવાલ થાય। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કે તંત્રનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ખાણ ખનીજ માફિયાઓ વર્તી રહ્યા છે। તાજેતરમાં ખેડા જિલ્લામાંથી ખાણ માફિયા બેફામ બન્યાનો કિસ્સો સામે આવ્યો। ખનન માફિયાઓએ વાત્રક નદીના પટમાં પરિવહન માટે પહેલા બ્રિજ બનાવ્યો હતો અને ત્યાં ફરી નદીના પટમાં પાણીનું વહેણ રોકીને રસ્તો બનાવ્યો। આ રસ્તો મામલતદાર કચેરીથી માત્ર 500 મીટર જ દૂર છે। પોલીસના ડર વગર ખનન માફિયાઓમાં જાણે કે કોઈ જ ડર નથી અને ખુલ્લેઆમ તેઓ રેતી ખનન કરી રહ્યા છે। જૂનાગઢની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે। વિસાવદર માર્કેટિંગ યાર્ડ પાસે આપની સભા યોજાઈ। આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદર બેઠકના આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું કે ભાજપના નેતાઓ મોહમ્મદ ગઝનીના વારસદારો છે। આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે વિસાવદરની જનતાનું ભાજપે અપમાન કર્યું છે। આ અપમાનનો બદલો લેવાનું જનતાએ નક્કી કર્યું છે। લોકસભા વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન હતું। આ કમિટમેન્ટ કોંગ્રેસ નિભાવશે તેવી આશા છે। વિસાવદર બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર ન મૂકે તેવી અમારી અપીલ છે। જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો। ભાજપના બધાય ગજની અહીંયા આવવાના છે। વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે। આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે। ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ। અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે। દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે। ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો, ભાંગવા નથી દેવાનું। મારી વિનંતી જે ભાજપે ભરડો લીધો છે સામ દામ દંડભેદથી, એનાથી પ્રજાને મુક્ત કરાવી છે। એટલે વિસાવદર સીટ અમારા ભાગમાં આવી હતી। એટલે અમે અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને જે તે વખતે કોંગ્રેસના નેતાઓએ એ વાતને સ્વીકારી હતી અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એમના કમિટમેન્ટ સાથે ઊભા રહેશે અને ભાજપનો જે ભરડો લીધો છે, અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, એ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ વિસાવદરમાં પણ અમને અમારો જે કમિટમેન્ટ છે પૂરું કરીને મદદ કરશે। પાટણમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની બેઠક મળી। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવનમાં આ બેઠક મળી। ઠાકોર સમાજની એકતાને લઈને મહત્વની બેઠક। આ બેઠકમાં ઠાકોર સમાજના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। જ્ઞાનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ તેમાં હાજર રહ્યા। ઠાકોર સમાજના નેતાઓ પર જ્ઞાનીબેન ઠાકોરે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો પાવર વિનાના છે। મંત્રીમંડળમાં રહેલા ઠાકોર મંત્રીઓ પણ પાવર વગરના છે। સરકાર સમક્ષ ઠાકોર સમાજની વાત તેઓ નથી રાખી શકતા। ઠાકોર સમાજની માંગણીઓ પૂર્ણ કરાવશે તો આભાર માનીશું। ઠાકોર સમાજને રાજકીય અને શૈક્ષણિક રીતે યોગ્ય લાભ નથી મળતો। બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની, ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું। માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું, ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય। અખિલેશ યાદવે ગુજરાતની શિક્ષણ નીતિ પર સવાલ ઉઠાવ્યા। 2 વર્ષ પહેલાના આર્ટિકલને પોસ્ટ કરીને તેમણે સવાલ કર્યા કે ગુજરાત મોડલ અને રાજ્ય સરકાર અને ભાજપ પર ટીકાસ્ત્ર ચલાવ્યું। 157 સ્કૂલમાંથી એક પણ બાળક પાસ નથી થયું।
ગુજરાત મોડલ જ ફેલ ગયું છે, જો કે પોસ્ટ કરેલ 10મા બોર્ડનું પરિણામ 2023નું છે. અખિલેશની પોસ્ટને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે આ ગુજરાત મોડલ છે અને તેમની ડબલ એન્જિનની સરકાર છે. અને ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ શરૂ થયું. અખિલેશ યાદવ અને કેજરીવાલને હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગુજરાત બોર્ડે રિઝલ્ટ જ જાહેર નથી કર્યું. રાજનીતિ માટે બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ. શિક્ષણ વ્યવસ્થા પર અખિલેશ યાદવે જે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબમાં હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે અને ખુદ સરકારના પોતાના ગુણોત્સવમાં સામે આવે, સરકારના રિપોર્ટમાં આવે, ભારત સરકારના અહેવાલમાં આવે, યુનિસેફના અહેવાલમાં આવે, 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ગુજરાતમાં ખાલી. એનઈપી મુજબ 70,000 શિક્ષકોની માંગ છે. સરકાર શિક્ષણની અંદર પણ પ્રવાસી શિક્ષક લાવે, જ્ઞાન સહાયક લાવે, ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય. ઝીરો રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે. આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે. એમને દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી. ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે. સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીમાં 200થી વધારે સીટો લાવવાની છે. બિહારમાં આપણે ડબલ સેન્ચુરી કરવાની છે. ગુજરાતમાં આપણે 156 બેઠકો લાવ્યા છે, તો બિહારમાં છઠ પૂજાને લઈને સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું. સુરતથી બિહાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. जैसे हमने 56 फाड़ के छप्पर फाड़ के 156 गुजरात में ला दिया, वैसे वहां भी 200 से ज्यादा लाना है. डबल सेंचुरी करनी है. हो जाएगी ना? तो इस बार का आमंत्रण हम स्वीकार करेंगे. हम छठ पूजा के लिए चलेंगे. हम नित्यानंद जी को कहेंगे कि हम स्पेशल ट्रेन के लिए अश्विनी कुमार जी को कहेंगे. आप भी कहना, हम भी कहेंगे, अमित भाई शाह साहब को भी कहेंगे. यहाँ से स्पेशल ट्रेन चलवा देंगे सीधा बिहार. દ્વારકાના બાલાપરમાં હનુમાન જયંતીના દિવસે જ અદ્ભુત સંયોગ સર્જાયો. બાલાપર વિસ્તારમાં ડેમોલિશન દરમિયાન મંદિર મળી આવ્યું અને આ મંદિર 100થી 125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે. આશરે 40થી 50 વર્ષ પહેલા આ વિસ્તારની વસ્તી વિષયક પરિસ્થિતિ બદલાતા દર્શનાર્થીઓએ મંદિરે જવાનું ઓછું કરી દીધું હતું. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્થાનિક ભાવિકો દ્વારા હનુમાનજીની મૂળ મૂર્તિને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. જોકે આ પૌરાણિક મંદિરની જાણ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તેનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને જીર્ણોદ્ધાર કરીને હનુમાન જયંતીના પાવન અવસરે મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિ દ્વારા ફરીથી સ્થાપિત કરવામાં આવી. 45 વર્ષ સુધી અપૂજ રહ્યું છે મંદિર. જ્યારે આ ડિમોલેશનમાં આ મંદિર જાહેરમાં દેખાણું 52માં ને, ત્યારે SP સાહેબને નગરપાલિકા નિગરાણીમાં આ મંદિરનું પૂર હનુમાનજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી કાલે હનુમાન જયંતિ દિવસે સ્થાપના પૂજાને કોઈ થતી નથી, બરાબર છે. પછી પાછી SP સાહેબની ને દેવભૂમિ દ્વારકા પોલીસની ઓલીમાં રહીને પાછું બધું ફર્સ્ટ ક્લાસ અસલ ચાલુ કરી. હનુમાન જયંતિના દિવસે આપણે મંદિર હનુમાનજીની આપણે મૂર્તિ સ્થાપિત કરી અને ફરી આપણે એને પૂજનીય કરી અને આપણે આ મંદિરને પાછું ગામજનો માટે ખુલ્લું કર્યું છે. અને વિકાસના મસમોટા બણગા વચ્ચે નર્મદા જિલ્લામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ. રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું. તંત્રના પાપે 10 કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવામાં આવ્યા. ચોપટ ગામમાં રોડ રસ્તાના અભાવે લોકોને હાલાકી પડી રહી છે. સાપ કરડતા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડી. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 જ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે, પરંતુ વિકાસની વાતો કરતા તંત્રની આંખ ક્યારે ખુલશે એ સવાલ થાય. રસ્તા વગર લોકો અવરજવર કઈ રીતે કરે તેનું નિરાકરણ ક્યારે આવશે તે મોટો સવાલ.
ડીસાના આખોલ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. એક્ટિવા પર સવાર 2 પૈકી એક મહિલાનું મોત થયું. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો, જેમાં 2 મહિલાઓ પૈકી એક મહિલા બ્રિજની નીચે પટકાઈ. એક મહિલાનું મૃત્યુ થયું, અન્ય મહિલાને ગંભીર ઈજા પહોંચી. જ્યોત્સનાબેન રાવળ નામની મહિલાનું મોત થયું. ઈજાગ્રસ્ત મહિલાને પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તો આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નાંદેજમાં જ્વેલર્સમાં ચોરે હાથફેરો કર્યો. દુકાનના તાળા તોડીને 4,10,000ના દાગીનાની ચોરી કરી. ચોરી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિવેકાનંદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને અમરેલી સિવિલમાં તબીબની દાદાગીરી સામે આવી. તબીબની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો. જે દવા હોસ્પિટલમાં હોય તે દવા મળે તેવું તબીબ કહી રહ્યા છે. આઈસીયુ વિભાગમાં બૂમો પાડીને આ તબીબ વાત કરી રહ્યા હતા. ડાયાલિસિસ કરાવવા આવેલ દર્દીઓને તેમણે રીતસરના ખખડાવ્યા. દર્દી સાથે ગેરવર્તન કરતા તબીબનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે દવા અહીંયા હોસ્પિટલમાં હોય અને કેમેરો અહીંયા અલાઉડ નથી. અરે તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ આજ કરીશ તું કોણ ભાઈ તું ગમે એવું હોય. અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે. હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ હે આઈસી છે. નહીં મોબાઈલ કેમ આંચકો અરે ઈ ભલે ને જે લખ્યું હોય મોબાઈલ કેમ આંચકો આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો. આ તો કરશું ડોક્ટર હુમલો હા એ કોણે હુમલો કર્યો એ બધા જોઈએ જ છે ને મોબાઈલ એટલે જ લાઈવ કર્યો તો ભાઈ. વાંધો નહીં ભાઈ. હા ના ના ઈ એમ કે છે કે ડોક્ટરમાં હુમલો કર્યો. ડોક્ટરે કોનીમાં હુમલો કર્યો એને જોતા બધા મોબાઈલ જ કે હા તો પણ કાંઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમતાર ચાલુ રાખો એનો વાંધો નહીં. આઈસીયુમાં આવે એટલે અલાઉડ જ. હા તો તમને મને જે કહેતા હતી કયો ને બીજી ઘરોમાં અહીંયા જે હોસ્પિટલમાં દવા હોય એ મળે ન મળે ન મળે. તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા. જા જોવાવાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા બહારથી દવાઓ લખી દેવાની. બહારની જે દવાઓ આવે એમાં આપણો 50% ભાગ હોય. અને તંત્રની ઉદાસીનતા અને લાલિયાવાડીને કારણે લોકોને કેવું ભોગવવું પડે તેનું ઉદાહરણ અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં સોસાયટીના ટીપી રોડ વચ્ચે કરાયેલું દબાણ છે. કેટલાક લોકો દ્વારા ગેરકાયદે દિવાલ બાંધી દઈ એક ધાર્મિક સ્થાન ઊભું કરી દેવાયું. વંદના પાર્કમાં મનમાનીથી કરાયેલા આ દબાણને કારણે હીરાવાડી 4 રસ્તા પર ભયંકર ટ્રાફિક જામ થઈ જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. લોકોને અઢી કિલોમીટરના ધક્કા ખાવા પડી રહ્યા છે. પણ આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર ગલ્લા તલ્લા કરી રહ્યું છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે આ મામલે સીએમને રજૂઆત કરવામાં આવી ત્યારે સીએમઓએ પણ અધિકારીઓને કામગીરી કરવાના આદેશ આપ્યા, સૂચના આપી, પણ સીએમના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા. જે દબાણનો પ્રશ્ન છે એ ટીપી સ્કીમ પ્રિલિમ મંજૂર થયેલી છે. એમાં નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સમયમાં જે દબાણ હશે દબાણ દૂર કરીને સમાધાન. હાલ અત્યારે અમે એની મુલાકાત લઈ અને ઇન્સ્પેક્ટર દ્વારા એની નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરી અને નોટિસોની પ્રક્રિયા પૂર્ણ થયેથી અમલની કામગીરી કરીશું. એટલે કે 12 મીટરનો ટીપી રોડ જાહેર કરવામાં આવ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે પીક અવર્સ દરમિયાન હીરાવાડી 4 રસ્તા પર જે ટ્રાફિક જામ થાય છે કલાકો સુધી લોકોને અટવાવવું પડે છે. તો આ રોડ જો ખુલે તો એ હીરાવાડી રોડને કનેક્ટિવિટી મળી જાય, ફક્ત 100 મીટરના અંતરે મળી જાય એમ છે. હાલની સ્થિતિ એ છે કે અમારે એ સુવિધા માટે 1 કિલોમીટર દૂર સુધી જવું પડે છે. જો આ રોડ ખુલી જાય તો અહીંના સ્થાનિક રહીશોને પણ સુવિધા મળી શકે એમ છે. કારણ કે અહીંયાથી નેશનલ હાઈવે જવું હોય તો અત્યારે સ્થાનિક રહીશોને 2 કિલોમીટર જેટલો ચક્કર મારવો પડે છે. મને એક લેટર મળ્યો, એમાં એવું લખ્યું કે સ્થળે દિવાલ પ્રકારનું દબાણ છે એ તમે સત્વરે જાતે દૂર કરો. બેન, જ્યારે તમે ટીપી મૂકો છો ત્યારે અમને દબાણ પૂછવા આવ્યા છે? તમે જોઈને ટીપી મંજૂર કરી છે અને ટીપીના દબાણો દૂર કરવાની જવાબદારી સ્થાનિક રહીશોની થોડી છે, એ તો તંત્રની છે બેન. તો हमको वहाँ जाना है कृष्णनगर तो घूम कर ही जाना पड़ता है. तो अगर ये तो पास हुई है लेकिन वहाँ लोग अपनी जबरदस्ती की वजह से खोला नहीं रहे. यहाँ पे पूरा पानी भर जाता है. जाने में पहले उन्होंने आरसीसी कट भी बना दिया. ऊपर कूदी आ बाजू निकले છે સુવિધા મળવા. દિલાવર શેખ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને બ્રહ્મજ્ઞાન આવ્યું. રાજકોટ મનપામાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. મનપા કચેરીમાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન શરૂ કરાયું છે. સાધનો લાગ્યા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવશે. પોતાની કચેરીમાં જ ફાયર સાધનો ન હોવાનું ખુલ્યું હતું. ફાયર સેફટીના નામે માત્ર સિલિન્ડર જ લગાવવામાં આવ્યા હતા. હવે ફાયર સેફટીના સાધનો નીતિ નિયમ મુજબ લગાવવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા આ સાધનોનું ચેકિંગ કરવામાં આવશે.
અંબાજી દર્શને જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર. 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર પર દર્શન બંધ રહેશે. 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપવે સેવા બંધ રહેશે. 2 દિવસ અગાઉ મધમાખી કરડવાની ઘટનાને લઈને નિર્ણય લેવાયો. 3 દિવસ સુધી મધપુડા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. યાત્રિકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 18 એપ્રિલથી દર્શન રાબેતા મુજબ શરૂ થશે. યાત્રાધામ અંબાજી મંદિરમાં લાલિયાવાડી સામે આવી. અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા છે. દાનમાં મળેલું આરઓ મશીન છેલ્લા 1 મહિનાથી બંધ છે. ઠંડા પાણીના મશીન બંધ હોવાથી યાત્રિકોને સમસ્યા પડી રહી છે. મંદિરની પરબમાં ગરમીમાં ગરમ પાણી આવી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા માત્ર નામની જ છે, જેના કારણે યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં જે પાણીનું કુલર બગડેલું છે, તો એમાં એનો એક પાર્ટ ખરાબ થઈ ગયો છે. એ પાર્ટ અમદાવાદથી અમે મંગાવી દીધેલો છે, પણ હમણાં 2-3 દિવસની રજા આવી ગઈ એટલે એ પાર્ટ અહીં સુધી પહોંચી નથી શક્યો અને એ કુલર બસ 2 દિવસમાં ચાલુ થઈ જશે. બીજા બધા કુલર આપણા જે મંદિર પ્રાંગણમાં છે એ ચાલુ કન્ડિશનમાં છે. આજે એકમ અને રવિવારે અંબાજી માતાના સાનિધ્યમાં આવ્યો છું. બહુ જ એટલે અત્યંત ભાવિક ભક્તજનોની ખૂબ જ ભીડ છે. વ્યવસ્થાપક મંડળ તરફથી ખૂબ જ ઉત્તમ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. શેડ છે, નીચે યાત્રાળુઓનો પગ ન તપે એટલા માટે કાર્પેટ પણ છે. પણ આ ઉનાળાની અસહ્ય ગરમીમાં જે અત્યંત જરૂરી છે એવી પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં જોવામાં આવતી નથી. ખબર ગુજરાતમાં આગળ વધીએ. નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી. રાત્રે દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદાની પરિક્રમા શરૂ કરી. પરિક્રમાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું. શનિ, રવિ અને સોમવારની 3 દિવસની સળંગ રજા હોવાથી પરિક્રમા માટે ધસારો થયો. રામપુરાના કીડી મકોડી ઘાટથી શરૂ થતી 21 કિલોમીટર લાંબી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. નાવડીમાં બેસવા માટે યાત્રિકોમાં ધસારો જોવા મળ્યો. અને રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ગેસ્ટ્રોલોજીને લગતી સારવારમાં મોંઘા ખર્ચામાંથી દર્દીઓને રાહત મળે તે માટે રાજ્ય સરકાર આગામી ટૂંક સમયમાં એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. એની મદદ કરવી જોઈએ. એ પછી કોઈ પણ પ્રકારની હોય, એ છેવટે આપણું જ્ઞાન આપણે એમને કોઈકને આપીએ તો પણ એ મદદ છે. આપણે એને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીએ એ પણ મદદ છે, અને સરકારી યોજનાનો લાભ અપાઈએ તો પણ મદદ છે. એટલે જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ રૂપે મદદ કરીએ. અને આજે મને કીધું એમ કે રવિવારે મેં કીધું કે ભાઈ અમે બી થોડું જાણીશું તો અમે લોકો માટે સારું કરી શકીશું. અને ગેસ્ટ્રોલોજી કદાચ આપણે આયુષ્યમાન કાર્ડમાં નથી, ગેસ્ટ્રોલોજી સર્જરી નથી. તેના માટે શું થઈ શકે એનો વિચાર અમે કરીશું.